આજે ઇન્ડિયન એરફોર્સ ડે ની થશે ઉજવણી. આપણે વાત કરીશું ભારતીય વાયુસેનાના અભૂતપૂર્વ પરાક્રમ એવા ઓપરેશન સફેદ સાગર વિશે. કારગિલ યુદ્ધમાં આર્મીના નૌજવાનોની સાથે સાથે વાયુસેનાના જાંબાઝ જવાનો પણ જંગ ખેલવા ઉતરેલા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ. હજારો વર્ષ પહેલા મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે રણ મેદાન ત્યાગવાની વાત કરે છે ત્યારે કૃષ્ણ તેને ભગવદ્ ગીતા કહે છે. એક તબક્કે શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે ત્યારે અર્જુન ગભરાઈ જઈને કહે છે, નભસ્પૃશ્યમ દીપ્તમ અનેક વર્ણ વ્યાપ્તાનનમ દીપ્તમ વિશાલ નેત્રમ દ્રષ્ટવા હિત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધતિમ ન વિંદામી શમમ ચ વિષ્ણુ. અર્થાત, હે વિષ્ણુ, આપનું સ્વરૂપ આકાશને આંબી રહ્યું છે, આપના અનેક રંગ છે, મુખ ફેલાયેલું છે, આપના વિશાળ નેત્રો ચમકી રહ્યા છે. આપનું આ સ્વરૂપ જોઈને હું અંતરાત્માથી ગભરાઈ ગયો છું. મારા મનને નથી ધૈર્ય મળતું કે નથી શાંતિ મળતી. આ શ્લોકના પહેલા 3 શબ્દો એટલે આપણી વાયુસેનાનું ધ્રુવ વાક્ય નભઃ સ્પૃશમ દીપ્તમ. 1999માં કારગિલ, દ્રાસ અને બટાલિક સેક્ટરમાં ઘૂસી ગયેલા પાકિસ્તાની સૈનિકોને મહાભારત અને સંસ્કૃતની ક્યાંથી ખબર હોય, પણ જ્યારે ભારતીય વાયુસેનાનું કોઈ પણ વિમાન ગરજતું સંભળાય ત્યારે તેમના મનોભાવ કંઈક આવા જ હશે. હું અંતરાત્માથી ગભરાઈ ગયો છું, મારા મનને નથી ધૈર્ય મળતું કે નથી શાંતિ મળતી. બટાલિક પાસેના ગોરખુન ગામના 2 ભરવાડો તામ્મી નામગ્યાલ અને ઘેરિંગ મોરુપે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈને આર્મી જવાનોને ખબર આપી. એ પછી તરત જ 10મી મેથી જ વાયુસેનાના વિમાનોએ તે વિસ્તારમાં સર્વેક્ષણ માટે ઉડાનો ભરવા માંડી હતી. તે વખતે વાયુસેના માટે સંજોગો જરા વિચિત્ર રીતે પ્રતિકૂળ હતા. એક તો કારગિલ વિસ્તારમાં સરેરાશ 25,000 થી 30,000 ફીટની ઊંચાઈએ ઉડાન ભરવી પડે, જેના માટે આપણા તો શું, જગતના કોઈ વિમાનો યાંત્રિક રીતે સક્ષમ ન હોય. વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ પછી સૌથી ઊંચા શિખરો આ જ વિસ્તારમાં આવેલા છે. અત્યંત પાતળી હવા, અતિશય ભારે ઝડપથી ફૂંકાતો પવન અને હંમેશા ધુમ્મસ છવાયેલું વાતાવરણ, આ બધા પરિબળોને લીધે વાયુસેના કેટલી સફળ જશે એ વાતનો સંદેહ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અનિલ ટિપ્પણીસના મનમાં પણ ઘોડાઈ રહેલો. પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફને પણ ખાતરી હતી કે આટલી ઊંચાઈ પર ભારતીય વાયુસેના ઉડાનો ભરવાનું જોખમ નહીં જ લે. આ જ કારણોસર પાકિસ્તાન એરફોર્સને આખા કારગિલ મિશન વિશે કોઈ પૂર્વ માહિતી આપવામાં નહોતી આવી. અનિલ ટિપ્પણીસે પોતાનો સંદેહ પોતાના દ્રઢ નિશ્ચયથી દૂર કર્યો, કેમ કે તેમને પોતાના જાંબાઝ પાયલટ્સ પર પૂરો ભરોસો હતો. આ તરફ પરવેઝ મુશર્રફની તમામ ખાતરીઓ ધૂળમાં મળવાનું જાણે કે પહેલેથી જ નક્કી હતું. કારગિલ યુદ્ધની શરૂઆત જેમ ભારતીય આર્મી માટે ખરાબ રહી, એ જ રીતે વાયુસેના માટે પણ દુર્ભાગ્યપૂર્ણ રહી. 12મી મેના રોજ વાયુસેનાનું એક MI-17 પ્રકારનું હેલિકોપ્ટર દુશ્મનોએ સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે જમીનથી આકાશમાં વાર કરી શકાય તેવી મિસાઇલ વડે વીંધ્યું. સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ અને હેલિકોપ્ટરે સેફ ઉતરાણ કર્યું, પરંતુ તેના રોટર એટલે કે પાંખિયા સંપૂર્ણપણે નકામા થઈ ગયેલા. 13મી જૂનથી જેગુઆર પ્રકારના વિમાનોએ ફરીથી એ ક્ષેત્રો પર ઉડવાનું શરૂ કર્યું. તેના પેટાળમાં શક્તિશાળી જાસૂસી કેમેરા ફિટ કરેલા હતા. વાયુસેનાની 106મી સ્ક્વોડ્રનના કેનબેરા PR-57 પ્રકારના વિમાનોએ પણ આ જ પ્રકારની ઉડાનો ભરી. એમાંથી એક વિમાનને પણ ચાઇનીઝ બનાવટના અંઝા પ્રકારના મિસાઇલે
21 મેના દિવસે વિંધ્યું. 26મી મેના દિવસે સવારે 6:30 વાગ્યે MiG-21, MiG-23 અને MiG-27 પ્રકારના વિમાનોએ શત્રુઓની પુરવઠા શ્રેણી, બેઝ કેમ્પ ઇત્યાદિ પર જબરદસ્ત બોમ્બમારો કર્યો. કેનેબેરા અને MiG-21 વિમાનોએ બપોરે શત્રુઓને પહોંચેલા નુકસાનનો અંદાજ મેળવવા ઉડાનો ભરી. વિશ્વમાં આટલી ઊંચાઈ પર રહીને કોઈ ફાઇટર પ્લેને ઉડાન ભરી હોય અને શત્રુ પર હુમલો પણ કર્યો હોય એવો આ પહેલો જ બનાવ હતો. વાયુસેનાના વિમાનો પણ યાંત્રિક રીતે આ હુમલાઓ માટે સક્ષમ નહોતા અને એટલા માટે જ MiG વિમાનોના હુમલાઓ કોઈ ખાસ અસર ન પાડી શક્યા. વિમાનોની સંરચના અને બોમ્બના પતન બાબતની ગણતરીઓ સામાન્ય વાતાવરણને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હોય, જ્યારે આ કારગિલ હતું. ભૌતિક શાસ્ત્રના તમામ નિયમો અહીં જુદી જ રીતે વર્તતા હતા, જેનું માઠું પરિણામ વાયુસેનાએ 27મી મેના રોજ ભોગવવું પડ્યું. એ દિવસે વાયુસેનાની 9મી સ્ક્વોડ્રનના ફ્લાઇટ લેફ્ટનન્ટ કંબમપતિ નચિકેતા MiG-27માં ઉડાન ભરીને શત્રુઓના પુરવઠા મથકો પર 80 mm ના રોકેટ અને 30 mm ના ગોળાઓથી વાર કરી રહ્યા હતા. એક રોકેટ છોડતા જ તેમાંથી વછૂટતો ગેસ આસપાસની પાતળી હવાને કારણે એન્જિનમાં પ્રવેશી ગયો અને તેમનું વિમાન બંધ પડવા લાગ્યું. નચી ઇજેક્ટિંગ નાવ. તેઓ વિમાનને ત્યાગીને પેરાશૂટ વડે હેમખેમ ઉતરી તો ગયા, પણ દુર્ભાગ્યે એ વિસ્તારમાં પાકિસ્તાની અફસરો મોજૂદ હતા. તેમની ધરપકડ થઈ. જોકે જૂન મહિનામાં તેમને મુક્ત કરવામાં આવ્યા, પણ તે 3-4 અઠવાડિયામાં તેમના પર કેટલો જુલ્મ થયો હશે તેનો ખ્યાલ તેમના નીચેના શબ્દો પરથી આવે છે. તેમને જ્યારે એક પત્રકારે ત્યાંનો અનુભવ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું, એ અનુભવ શબ્દોમાં ન વર્ણવી શકાય. એ પરિસ્થિતિ કરતા મૃત્યુ લાખ દરજ્જે સારું. એ જ દિવસે નચિકેતાની તપાસમાં નીકળેલા સ્ક્વોડ્રન લીડર અજય આહુજાનું ભાગ્ય તેમને દગો આપી ગયું. ઘૂસણખોરો અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હતા. અત્યંત નીચી સપાટીએ ઉડી રહેલા અજય આહુજાનું MiG-21 વિમાન ભોગ બન્યું ઇન્ફ્રારેડથી સજ્જ FIM-92 પ્રકારના સ્ટ્રિંગર મિસાઇલનો. આહુજાને પણ વિમાન ત્યાગવું પડ્યું. તેમનો છેલ્લો મેસેજ હતો, હર્ક્યુલિસ મારા વિમાનને કંઈક લાગ્યું હશે, કદાચ મિસાઇલ પણ હોઈ શકે, હું ઇજેક્ટ કરું છું. નચિકેતાની જેમ જ અજય આહુજાની પણ ધરપકડ થઈ, પરંતુ તેમનો માત્ર મૃતદેહ જ પાછો આવ્યો. મતલબ સાફ હતો કે અજય આહુજાએ જીવતે જીવત ઉતરાણ કરેલું, પણ પાકિસ્તાની સૈનિકોએ ભયંકર ત્રાસ આપ્યા બાદ ઠંડા કલેજે તેમની હત્યા કરી. આ બનાવે સમગ્ર હિન્દુસ્તાનમાં રોષ પ્રગટાવેલો, તો પછી વાયુસેનાના અફસરો અને પાયલટ્સનું તો પૂછવું જ શું. તદુપરાંત Mi-17 પ્રકારના લડાકુ હેલિકોપ્ટરને પણ 28મી મેના રોજ સ્ટ્રિંગર મિસાઇલ વડે તોડી પાડવામાં આવ્યું. સ્ક્વોડ્રન લીડર રાજીવ પુંડીર, ફ્લાઇટ લેફ્ટનન્ટ મુલ્હિન, સાર્જન્ટ પ્રસાદ અને સાર્જન્ટ સાહુ આ હુમલામાં શહીદ થયા. આ 17મી સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર હતા 26/2/2019ની સર્જિકલ સ્ટ્રાઇકના માસ્ટર માઇન્ડ બિરેન્દ્રસિંહ ધાનોવા. આખરે તત્કાલીન એર ચીફ માર્શલ ટિપ્પણીસે એક અઘરો દાવ ખેલી લેવાનું નક્કી કર્યું. પૂર ઝડપે ઉડતા વિમાનમાંથી નીચે નજર કરો તો માત્ર બરફનો સમુદ્ર ફેરાયેલો હોય એવા દેખાવ એવા એ વિસ્તારને કારણે જે અભિયાનને ઓપરેશન સફેદ સાગર એવું નામ અપાયું, તેનો અંતિમ અને ઘાતક તબક્કો આકાર લેવા લાગ્યો. અલ્હાબાદ ખાતેના વાયુસેનાના સેન્ટ્રલ માંડ પાસેથી અત્યાધુનિક મિરાજ 2000H પ્રકારના વિમાનો મંગાવવામાં આવ્યા. 17મી જૂનના આ પહેલા જ હુમલામાં આ મથક પહેલું નિશાન બન્યા. સેંકડો પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા અને તેમની અમૂલ્ય શસ્ત્ર સામગ્રી નાશ પામી. લેઝર ગાઇડેડ બોમ્બનો પહેલો પ્રયોગ થયો ટાઈગર હિલ પર 24 જૂનના રોજ. અહીં રહેલી પાકિસ્તાની સેનાની તોપ દ્રાસ અને નેશનલ હાઈવે પર સતત ગોળીઓ દાગી રહી હતી, ત્યારે લેઝર બોમ્બના સચોટ હુમલાઓથી આ હરોળ આખી તિતરબિતર થઈ ગઈ. 25મી જૂને મિરાજ વિમાનોએ સાક્ષાત મોત વરસાવ્યું. ફ્લાઇટ લેફ્ટનન્ટ શ્રીપાદ તોટેકર અને વિંગ કમાન્ડર ડીકે પટનાયકે મુન્થો ઘાલો અને પોઈન્ટ 4388 પર કુલ 25 હુમલાઓ કરીને પાકિસ્તાની સેનાની હરોળ અને મનોબળ બંને તોડી નાખ્યા. 12 જુલાઈ સુધી આ તાંડવ ચાલુ રહ્યું. ઓપરેશન સફેદ સાગર તરીકે ઓળખાયેલા આ શ્રી અભિયાનમાં વાયુસેનાના ફાઇટર વિમાનોએ 1730 ઉડાનો ભરી, તો હેલિકોપ્ટર્સે વિક્રમી 2474 ઉડાનો ભરી. પાકિસ્તાની મથકો પર લગભગ 1700 જેટલા હુમલા કરવામાં આવ્યા. માલવાહક ઉડાનોને જો સમાવિષ્ટ કરવામાં આવે તો વાયુસેનાએ આ 74 દિવસ ચાલેલા અભિયાનમાં 7631 ઉડાનો ભરી.
એક રસપ્રદ વાત એ છે કે ચિત્તા હેલિકોપ્ટરમાં ઉડાન ભરનાર 26 જ વર્ષની ફ્લાઇટ ઓફિસર ગુંજન સક્સેના સમગ્ર સંગ્રામની એકમાત્ર મહિલા સૈનિક હતી. તેમના હેલિકોપ્ટરને પણ સ્ટિંગર મિસાઇલ વાગેલી, પરંતુ તેમનો આબાદ બચાવ થયો. હાલ તેઓ જામનગર ખાતે વસવાટ કરે છે. યુદ્ધમાં ભાગ લેનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા પાયલટ છે. તેમના પતિ પણ ભારતીય વાયુસેનામાં પાયલટ છે. સૌ જાણે છે એમ 26મી જુલાઈ સુધીમાં ભારતીય સેનાએ તમામ ઘૂસણખોરોને ખદેડીને તમામ ચોકીઓ પર તિરંગો લહેરાવી દીધો. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજपेयीએ ऑपरेशन विजय सफल થયાની ઘોષણા કરી. इस बार जब हमने देखा कि आक्रमणकारी हमारी भूमि में पांव जमाने की कोशिश कर रहा है, तो वायुसेना को मैदान में उतारने में हमने कोई संकोच नहीं किया. पाकिस्तान हक्का बक्का रह गया. वो उम्मीद नहीं करते थे. वो समझते थे कि हिंदुस्तान में सरकार नहीं है, काम चलाऊ सरकार है, लोगों को चुनाव की चिंता है, ये आपस में झगड़े करेंगे, प्रतिस्पर्धा में फंसेंगे, जहां जमीन दबा कर बैठ जाओ, कोई हटाने वाला नहीं है, कोई पूछने वाला नहीं है. हमने ऐसा नहीं होने दिया. हमारी सरकार भले ही लोकसभा में विश्वास खो चुकी थी, लेकिन हमने इस देश की 100 करोड़ जनता का विश्वास नहीं खोया था. हमने अपने कर्तव्य के प्रति भी पूरी तरह से जागरूकता दिखाई. हमने निश्चय किया कि हम आक्रमण का मुकाबला करेंगे, और आपने देखा कि सफलता मिली. बहादुर जवानों के पराक्रम के कारण सफलता मिली. कारगिल की चोटियों पर हमारे जवानों ने अपने रक्त से जो इतिहास लिखा है, आने वाली पीढ़ियां उससे प्रेरणा लेती रहेंगी. आने वाली पीढ़ियां उसको नमन करती रहेंगी, वंदन करती रहेंगी. ત્યારે ઓપરેશન સફેદ સાગરમાં માં ભારતી માટે બલિદાન આપનાર એ તમામ શહીદ વીરોને અવર રાજકોટ વંદન કરે છે. તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.